જય સોમનાથ. હું તમારી સાથે આજે એક રેસીપી લઈને આવી છું. આ રેસીપી નાસ્તા માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. થોડોક બાજરાનો લોટ ચાળી નાખ્યો અને એમાં થોડોક રવો એડ કરી નાખ્યો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક તલ એડ કરી દીધા. હળદર, મરચું અને ધાણા જીરું એ તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. ઘી ગરમ કરી અને પાછળથી જે કીટું બચે છે ને, હું તો કીટું કહું છું, તમે કંટું કીટું જે કહેતા હોય એ એડ કરવાનું છે, પણ તમે એનો યુઝ કરો તો ઘી પણ એડ કરી શકો છો. ભાખરીનો લોટ બાંધી એવી રીતે કડક લોટ બાંધી દેવાનો છે અને થોડીક વાર 10 મિનિટ રેસ્ટ આપી દેવાનો છે અને પછી હાથેથી જ થેપલી વાળી અને ડીપ ફ્રાય કરવાની છે. એકદમ ધીમી આંચ ઉપર કરશો ને એટલે એકદમ ક્રિસ્પી થશે. અને તમારે જો એકદમ નરમ ખાવી હોય તો નરમ પણ થઈ શકે છે, પણ મને તો ક્રિસ્પી બહુ જ ભાવે છે. બાય બાય, સબસ્ક્રાઇબ પ્લીઝ. રાધે રાધે.